ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આનાથી અગાઉના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 14 દોલનો જેની શરૂઆત કરેલી છે. સૌથી છેલ્લે આપણે કંપ વિસ્તાર અને કળાની ચર્ચા કરી હતી અને એના માટે આપણે સ્થાનાંતરનું સમીકરણ લીધું હતું xt બરાબર a cos ઓમેગા ટી પ્લસ ફાઈ. અને આ જે સમીકરણ છે એ સમીકરણ ઉપર આધાર રાખી અને આપણે ટી બરાબર જુદા જુદા સમયે અને પ્રારંભિક કળા ફાઈ બરાબર 0 લઈ અને આલેખો દોર્યા હતા. હવે આજે આપણે જે થિયરી ભણી ચૂક્યા છીએ એના ઉપર આધારિત કેટલાક દાખલાઓ જોઈએ, જેમાં સૌથી પહેલા નંબરમાં તમે લોકો ઉદાહરણ નંબર 14.1ની રકમ જુઓ. ઉદાહરણ નંબર 14.1. તો ઉદાહરણ નંબર 14.1 જે છે 14.1 અને ઉદાહરણ નંબર 14.1માં આપણને કીધું છે કે સામાન્ય રીતે માનવ હૃદય 1 મિનિટમાં 75 વખત ધબકતું હોય. કેટલી વખત? 75 વખત. એટલે હૃદયના ધબકવાની સંખ્યા તમને આપી દીધી 75. તો તેની આવૃત્તિ અને આવર્તકાળની ગણતરી કરો. તો અહીંયા આગળ તમને જે સમયગાળો છે એ સમયગાળો આપી દીધો છે 1 મિનિટ. સમય ટી બરાબર કેટલા મિનિટ? 1 મિનિટ. અને 1 મિનિટમાં તે 75 વખત ધબકે છે. તો આપણે જો આવૃત્તિ શોધવી હોય તો અહીંયા આગળ તમને જે સમયગાળો છે એ સમયગાળો આપી દીધો છે ટી બરાબર 1 મિનિટ. મિનિટના 60 સેકન્ડ લઈ લો. જ્યારે હૃદયના ધબકવાની સંખ્યા આપી દીધી છે 75. અને હવે જો આપણે આવૃત્તિ શોધવી હોય તો આવૃત્તિ ન્યુ લખવું કે એફ લખવું ઇઝ ઇક્વલ ટુ ધબકવાની સંખ્યા એટલે 75 ભાગ્યા સમય. સમય કેટલો છે? 60. માટે ન્યુ બરાબર એફ બરાબર. અને જો તમે 75 ભાગ્યા 60 કરશો તો એ લગભગ તમને વિદ્યાર્થી મિત્રો 1.25 મળશે. તો 1.25 સેકન્ડ ઇન્વર્સ. ચલો બીજા નંબરમાં આપણને આવર્તકાળ શોધવાનો કીધો છે અને આવર્તકાળ ટી બરાબર કેટલા? 1 એની કિંમત મૂકી દઈએ તો 1.25 અને 1 ભાગ્યા 1.25 કરો તમે કેલ્ક્યુલેટરમાં તો તમને સાદુરૂપ જે છે એ સાદુરૂપ મળશે 0.8 સેકન્ડ. કેટલું મળશે? 0.8 સેકન્ડ. તો આમ તમને આવૃત્તિ કેટલી મળશે? 1.25 સેકન્ડ ઇન્વર્સ. જ્યારે એનો જે આવર્તકાળ છે એ આવર્તકાળ વિદ્યાર્થી મિત્રો આપણને કેટલો મળશે? 0.8 સેકન્ડ જેટલો મળશે. તો ઝડપથી પહેલા ઉદાહરણ નોંધી લો 14.1. ચલો વિદ્યાર્થી મિત્રો આગળનો દાખલો જોઈએ. ઉદાહરણ નંબર 14.2. અને 14.2 ની અંદર આપણને કીધું છે કે નીચે આપેલ સમયના જે વિધેયો છે આ સમયના વિધેયોમાંથી કયું વિધેય આવર્ત ગતિ દર્શાવે છે કે બિન આવર્ત ગતિ દર્શાવે છે? આવર્ત ગતિના દરેકે દરેક કિસ્સા માટે આવર્તકાળ શોધો. તો સૌથી પહેલા નંબરમાં અહીંયા આગળ ટોટલ તમને 4 વિકલ્પો આપ્યા છે. એમાં પહેલા નંબરની અંદર તમને વિધેય આપ્યું છે સાઇન ઓમેગા ટી પ્લસ કોસ ઓમેગા ટી. કયું વિધેય આપ્યું છે? સાઇન ઓમેગા ટી પ્લસ કોસ ઓમેગા ટી. તો અહીંયા આગળ તમને આપ્યું છે સાઇન ઓમેગા ટી પ્લસ કોસ ઓમેગા ટી. અને સાઇન ઓમેગા ટી પ્લસ કોસ ઓમેગા ટી આ જે વિધેય છે એ આવર્ત ગતિ દર્શાવે છે કે બિન આવર્ત ગતિ દર્શાવે છે એ આપણે સાબિત કરવું છે. તો એના માટે સૌથી પહેલા આ જે પદ છે એને √2 વડે ગુણતા
અને ભાગતા, ચલો √2 વડે ગુણી દઈએ અને હવે આ બંને પદને તમારે √2 વડે શું કરવાના? ભાગી દેવાના. તો sin ωt ભાગી દઈએ તો એને આપણે લખીએ 1/√2 ના સ્વરૂપમાં પ્લસ 1/√2 તો cos ωt ઇન્ટુ 1/√2. ચલો √2. હવે વિદ્યાર્થી મિત્રો 1/√2 ની આપણને કિંમત ખબર હોવી જોઈએ અને આપણે જાણીએ છીએ કે sin ωt હોય કે cos ωt હોય, પરંતુ જે √2 છે 1/√2, તો જ્યાં 1/√2 બરાબર આપણે cos π/4 પણ લખી શકીએ અને sin π/4 પણ લખી શકીએ. ટૂંકમાં sin π/4 અને cos π/4 બંનેની કિંમત કેટલી થાય? 1/√2 થાય. અને બંનેની જો કિંમત 1/√2 થતી હોય તો આપણે અહીંયા આગળ વ્યવસ્થિત ગોઠવણી કરીશું કે જેમાં અહીંયા sin ωt છે, sin ωt, તો sin ωt ઇન્ટુ 1/√2, પણ સાઇનનું પદ છે તો સાઇનની બાજુમાં આપણે લખીશું cos કેટલા? π/4, પછી પ્લસ આ 1/√2, અહીંયા આગળ cos વિધેય છે તો અહીંયા આગળ આપણે લખીશું sin, અથવા તો પહેલું cos છે તો cos ωt ઇન્ટુ કેટલા? sin π/4, તો sin ωt ઇન્ટુ cos π/4 પ્લસ cos ωt ઇન્ટુ કેટલા? sin π/4. અને અહીંયા આગળ આના માટે આપણી પાસે ગણિતની અંદર એક સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, જે આપણે યાદ રાખવું પડશે. આપણી પાસે ગણિતનું સૂત્ર છે sin આલ્ફા પ્લસ બીટા, sin આલ્ફા પ્લસ બીટા ને sin આલ્ફા પ્લસ બીટા. તો એક વખત હું sin આલ્ફા લખું તો એની સાથે cos બીટા, પ્લસ બીજી વખત જો સાઇનની સાથે આપણે બીટા લઈએ sin બીટા, તો ઇન્ટુ કેટલા? cos આલ્ફા. તો sin આલ્ફા પ્લસ બીટા બરાબર sin આલ્ફા ઇન્ટુ cos બીટા પ્લસ sin બીટા ઇન્ટુ કેટલા? cos આલ્ફા. આ જે સૂત્ર છે જેમાં sin આલ્ફા પ્લસ બીટા હોય તો અહીંયા પ્લસ આવશે, અને જો અહીંયા આગળ માઇનસ હોય માઇનસ, તો અહીંયા આગળ શું આવશે વિદ્યાર્થી મિત્રો? માઇનસ આવશે. હવે આપણે અહીંયા આગળ જે આલ્ફા છે, આલ્ફાની જગ્યાએ ωt સમજી લો, અને બીટા છે, બીટાની જગ્યાએ કેટલા સમજી લઈએ? π/4. તો આપણે આની જગ્યાએ આવું પદ લખી શકીએ. એટલે કે આ જે છે એને જો આપણે આલ્ફા પ્લસ બીટાના સ્વરૂપમાં લખીએ તો ઇઝ ઇક્વલ ટુ √2 બ્રેકેટમાં, અથવા તો બ્રેકેટ કાઢી દઈએ તો sin ωt, અહીંયા આલ્ફા છે, આલ્ફાની જગ્યાએ કેટલા આવશે? ωt, અને આ બીટા છે તો બીટાની જગ્યાએ કેટલા? π/4, તો પ્લસ π/4, તો √2 sin ωt પ્લસ π/4. અને આ જે સમીકરણ છે એ સ્થાનાંતરના સમીકરણ y બરાબર a sin ωt પ્લસ phi ને મળતું આવે છે. કેવું આવે છે? મળતું આવે છે. અને sin ωt પ્લસ phi ને જો મળતું આવતું હોય તો આ જે ગતિ છે, આ ગતિ એ આવર્ત ગતિ થશે. જે આપણને પૂછ્યું છે કે આપેલ ગતિ આવર્ત ગતિ છે કે બિન આવર્ત ગતિ, તો મળતું આવે છે, માટે આપેલ ગતિ સરળ અથવા તો આવર્ત ગતિ કીધું છે તો આવર્ત ગતિ છે. બીજા નંબરમાં આવર્ત ગતિ છે જેનો કંપ વિસ્તાર કેટલો છે? તો કંપ વિસ્તાર એ બરાબર, જેનો કંપ વિસ્તાર
અને આ કંપ વિસ્તાર એ બરાબર આપણને મળે છે અહીંયા આગળ √2 સેન્ટીમીટર. આવર્તકાળનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો T બરાબર 2π ભાગ્યા ઓમેગા. તો જોઈ લો અહીંયા આગળ ઓમેગા છે. કેટલા છે ઓમેગા? તો આવર્તકાળ થઈ જશે T બરાબર 2π બાય ઓમેગા. જ્યારે કળા ફાઈ બરાબર કેટલા દેખાય છે? π/4. તો કળા ફાઈ બરાબર કેટલા? π/4 રેડિયન. કળા ફાઈ બરાબર કેટલા? π/4 રેડિયન. તો આ રીતે પહેલા નંબરનો જે વિકલ્પ છે એ પહેલા નંબરનો વિકલ્પ. ચલો હવે બીજા નંબરના વિકલ્પ તરફ જઈએ. વિકલ્પ નંબર 2. બીજા વિકલ્પમાં આપણને કીધું છે વિધેય આપેલું છે sin ωt પ્લસ cos 2ωt, sin ωt પ્લસ cos ωt પ્લસ sin 4ωt. sin ωt પ્લસ cos 2ωt પ્લસ કેટલા? sin 4ωt. તો વિદ્યાર્થી મિત્રો આ જે વિધેય છે એ પણ આવર્તીય છે, પરંતુ સરળ આવર્ત ગતિને રજૂ કરતું નથી. અને એની અંદર આપણને ટોટલ કેટલા પદ મળે છે? 3 પદ મળે છે. અને ટોટલ 3 પદ મળતા હોય તો સૌથી પહેલા નંબરમાં કેટલા છે? sin ωt. તો sin ωt પ્રકારની જે ગતિ છે આ ગતિનો આવર્તકાળ પહેલા હું શોધી દઉં. sin ωt પ્રકારની ગતિનો આવર્તકાળ અને sin ωt પ્રકારની ગતિનો આવર્તકાળ t0 બરાબર હમણાં જ આપણે કીધું હતું આવર્તકાળ બરાબર 2π બાય ઓમેગા. તો પહેલા નંબરનું જે પદ છે જેમાં ઓમેગા જ છે એટલે 2π ભાગ્યા કેટલા? ઓમેગા. 2π ભાગ્યા ઓમેગા. જ્યારે બીજા નંબરનું જે પદ છે cos ωt અને cos ωt પ્રકારની જે ગતિ છે, સોરી અહીંયા cos 2ωt છે, cos 2ωt અને cos 2ωt પ્રકારની જે ગતિ છે આ ગતિના આવર્તકાળને હું T2 કહી દઉં. તો T2 બરાબર 2π ભાગ્યા ઓમેગા. પણ અહીંયા આગળ ઓમેગાની જગ્યાએ કેટલા દેખાય છે? 2 ઓમેગા. તો કેટલા લખીશું? 2 ઓમેગા. અને T2 બરાબર 2π બાય 2 ઓમેગા. પણ વિદ્યાર્થી મિત્રો આપણો લઘુત્તમ આવર્તકાળ 2π બાય ઓમેગા છે. તો અહીંયા આગળ આ 2π બાય ઓમેગા જે છે 2π બાય ઓમેગા એની જગ્યાએ કેટલા લખી શકીએ? T0. અને એની જગ્યાએ જો આપણે T0 લખી દઈએ તો T0 ભાગ્યા કેટલા? 2. કેટલા? T0 ભાગ્યા 2. ચલો એ જ રીતે sin 4ωt છે અને sin 4ωt પ્રકારની જે ગતિ છે એનો આવર્તકાળ જે છે એને હું T3 કહું. તો T3 બરાબર કેટલા? 2π અપોન અહીંયા કેટલા દેખાય છે? જુઓ 4 ઓમેગા. અને અહીંયા પણ જો તમે જુઓ છો તો આ 2π બાય ઓમેગા. અને 2π બાય ઓમેગા એટલે લઘુત્તમ આવર્તકાળ બરાબર કેટલા? તો કે T0 બાય 4. તો આમ દરેકે દરેક જે પદ છે એ દરેકે દરેક પદની અંદર લઘુત્તમ સમય લઘુત્તમ આવર્તકાળ કેટલો આવે છે વિદ્યાર્થી મિત્રો? T0 આવે છે. અને T0 આવે છે તો T0 એ સમયનો લઘુત્તમ અંતરાલ છે, જે પછી ત્રણેય પદોનો સરવાળો શું થાય છે? પુનરાવર્તિત થાય છે. આ હું બોર્ડમાં લખતો નથી, પરંતુ તમે તમારા ચોપડામાં લખી દો. આટલું લખી દો અને એના પછી લખો કે અહીં દરેકે દરેક પદની ગતિ આવર્ત ગતિ છે, પરંતુ દરેક પદનો આવર્તકાળ કેવો છે? જુદો જુદો છે.
દરેકે દરેક પદની ગતિ આવર્ત ગતિ છે, પરંતુ દરેકનો આવર્તકાળ આપણે શોધ્યો જે કેવો છે, જુદો જુદો છે, જેમાં t0 એ સમયનો લઘુત્તમ અંતરાલ છે, જે પછી ત્રણેય પદોનો સરવાળો પુનરાવર્તિત થાય છે. તેથી સરવાળો એક આવર્ત વિધેય છે જેનો આવર્તકાળ લઘુત્તમ આવર્તકાળ t0 બરાબર કેટલો છે, 2π/ω છે. આટલું લખ્યા પછી આટલું જે વિધાન છે વિધાન લખી દેવું. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્રીજા નંબરની અંદર તમને વિધેય આપી દીધું છે e⁻ અને e⁻ એ ચર ઘાતાંકીય વિધેય કહેવાય. કયું વિધેય? ચર ઘાતાંકીય વિધેય. અને ચર ઘાતાંકીય વિધેય કે જેમાં t એ સમય છે, સમય વધશે પણ એની આગળ ચિહ્ન કયું છે, માઇનસ છે. આમ સમયના વધવા સાથે અહીં આગળ આ જે પદ છે એ પદ ચર ઘાતાંકીય રીતે ઘટતું જાય છે. અને જ્યારે સમય વધતો મહત્તમ થઈ જશે ત્યારે આ જે વિધેય છે એ વિધેય કેટલું થઈ જશે, 0 થઈ જશે. એટલે કે આ જે વિધેય છે એ આવર્ત ગતિને રજૂ કરશે નહીં. એટલે આપેલ વિધેય બિન આવર્ત ગતિ દર્શાવે છે. આપેલ વિધેય બિન આવર્ત ગતિ દર્શાવે છે. આની નીચે હું જે લખાવું એ લખી દો ચલો ઝડપથી. વિધેય e⁻ એ આવર્ત નથી, પરંતુ સમયના વધારા સાથે ચર ઘાતાંકીય રીતે ઘટતું જાય છે. અને જ્યારે સમય વધીને t→∞ થાય, સમય વધીને t→∞ થાય ત્યારે વિધેયનું મૂલ્ય 0 થઈ જાય છે. ટૂંકમાં આ જે વિધેય છે એ આવર્ત વિધેય નથી, એટલે કે બિન આવર્ત ગતિ દર્શાવે છે. ચોથા નંબરમાં મિત્રો, ચોથા નંબરની અંદર તમને વિધેય આપ્યું છે log ω⁡, અને ચર ઘાતાંકીય વિધેયની જેમ જ log ω⁡ એ પણ બિન આવર્ત ગતિ દર્શાવે છે. બિન આવર્ત ગતિ દર્શાવે છે. ચલો આની અંદર પણ હું લખાવું એ પ્રમાણે ઝડપથી લખી દો. ચલો લખો. log ω વિધેય એ સમય સાથે એક પક્ષીય રીતે વધે છે. સમય સાથે એક પક્ષીય રીતે, એક રીતે, સમાન રીતે વધે છે. તેથી તેનું મૂલ્ય ક્યારેય પુનરાવર્તિત થતું નથી. જો પુનરાવર્તિત થાય તો એને આપણે આવર્ત ગતિ કહી શકીએ, પણ એ પુનરાવર્તિત થતું નથી. તેથી તે બિન આવર્તીય વિધેય છે. તો આની સાથે આ જે દાખલો છે મિત્રો એ પૂરો થાય છે. ઝડપથી પહેલાં આટલું નોંધી લો. ચલો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 14.3ની રકમ વાંચો. અને ઉદાહરણ નંબર 14.3 જેમાં આપણને કીધું છે કે નીચેનામાંથી સમયના કયા વિધેયો સરળ આવર્ત ગતિ, નીચેનામાંથી કયા વિધેયો સરળ આવર્ત ગતિ અને આવર્ત
પરંતુ સરળ આવર્ત નથી, એટલે આવર્તીય વિધેય છે પરંતુ સરળ આવર્ત વિધેય નથી તેમ રજૂ કરો અને દરેકે દરેક કિસ્સા માટે આવર્તકાળ શોધો. દરેકે દરેક કિસ્સા માટે શું શોધો? આવર્તકાળ. અને એની અંદર તમને પહેલું વિધેય જે છે એ આપ્યું છે સાઇન ઓમેગા ટી માઇનસ કોસ ઓમેગા ટી. કયું આપ્યું છે? સાઇન ઓમેગા ટી માઇનસ કોસ ઓમેગા ટી. અગાઉનો જે આપણે દાખલો ગણ્યો હતો એ દાખલાની અંદર સાઇન ઓમેગા ટી પ્લસ કોસ ઓમેગા ટી હતા, પણ આની અંદર કેવા છે? માઇનસ. પ્લસની જગ્યાએ માઇનસ આવી જશે તો માત્ર ચિહ્નનો ફેર પડશે, બાકી કોઈ ફેર પડશે નહીં. તો અહીંયા પણ આપણે પ્લસની જગ્યાએ કેવા કરી દઈએ? માઇનસ. અહીંયા પણ આ પ્લસની જગ્યાએ કેવા કરી દઈએ? માઇનસ. આ પ્લસની જગ્યાએ કેવા કરી દઈએ? માઇનસ. જ્યારે તમે અહીંયા આગળ પ્લસની જગ્યાએ માઇનસ કરો છો પણ તમારું જે સમીકરણ છે એ તો આને મળતું જ આવે છે. માટે આપેલ ગતિ આવર્ત ગતિ એટલે કે સરળ આવર્ત ગતિ છે. આવર્ત ગતિ એટલે સરળ આવર્ત ગતિ છે, કારણ કે અહીંયા આગળ પુનરાવર્તન થાય છે અને સાથે સાથે આ જે અંતર છે એ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ થતી ગતિને જ રજૂ કરે છે. માટે આપેલ ગતિ એ સરળ આવર્ત ગતિ છે. કંપ વિસ્તાર એટલો જ છે, આવર્તકાળ એટલો જ છે, પરંતુ એની જે કળા છે એ કળા વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ બદલાઈ ગઈ છે. અને કળા બદલાઈ ગઈ છે તો એ આપણે અલગથી અહીંયા આગળ નોંધી લઈએ. કળા ફાઈ બરાબર માઇનસ પાઈ બાય 4 રેડિયન. ફાઈ બરાબર કેટલા? માઇનસ પાઈ બાય 4 રેડિયન. અથવા આને આપણે આ રીતે પણ લખી શકીએ કે ફાઈ બરાબર 2 પાઈ માઇનસ પાઈ બાય 4. અને 2 પાઈ માઇનસ પાઈ બાય 4 તો 4 દુ 8, 8માંથી 1 જશે તો 7 પાઈ બાય 4 રેડિયન. જ્યારે માઇનસ ચિહ્ન ન જોઈતું હોય ત્યારે પ્લસના સ્વરૂપમાં તમે આ રીતે પણ લખી શકો. ફાઈ બરાબર માઇનસ પાઈ બાય 4 રેડિયન અથવા 7 પાઈ બાય 4 રેડિયન. આ પહેલો વિકલ્પ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. બીજો વિકલ્પ જે છે, બીજો વિકલ્પ, આ બીજા વિકલ્પની અંદર તમને અહીંયા આગળ વિધેય આપ્યું છે સાઇન સ્ક્વેર ઓમેગા ટી. કયું આપ્યું છે? સાઇન સ્ક્વેર ઓમેગા ટી. અને સાઇન સ્ક્વેર ઓમેગા ટી હોય તો સાઇન સ્ક્વેર ઓમેગા ટી માટે આપણી પાસે ગણિતનું સીધું સૂત્ર છે કે સાઇન સ્ક્વેર ઓમેગા ટી બરાબર 1 માઇનસ કોસ 2 ઓમેગા ટી બાય 2. 1 માઇનસ કોસ 2 ઓમેગા ટી બાય 2. છેદના જો 2 આપણે અલગ અલગ લખી દઈએ તો 1/2 માઇનસ 1/2 કોસ 2 ઓમેગા ટી. અને અહીંયા આગળ આપણને સાઇન સ્ક્વેરનું સાદુરૂપ મળે છે 1/2 માઇનસ 1/2 કોસ 2 ઓમેગા ટી. અને પરિણામ સ્વરૂપે આ જે વિધેય છે એ વિધેય આપણને સરળ આવર્ત ગતિ રજૂ કરશે નહીં, પરંતુ આવર્તીય વિધેય છે. તો ઝડપથી આની નીચે પહેલાં આટલું નોંધી લો, લખો કે આ જે વિધેય છે એ આવર્તીય વિધેય છે. કયું વિધેય છે? આવર્તીય વિધેય છે, જેનો આવર્તકાળ લખો, જેનો આવર્તકાળ ટી બરાબર 2 પાઈ ભાગ્યા 2 ઓમેગા બરાબર પાઈ બાય ઓમેગા છે. જેનો આવર્તકાળ ટી બરાબર 2 પાઈ બાય 2 ઓમેગા બરાબર પાઈ બાય ઓમેગા છે. આગળ નવી લીટીમાં લખો, આ એક એવી આવર્ત ગતિ છે કે જેનું સંતુલન બિંદુ શૂન્યના બદલે 1/2 છે. શૂન્યના બદલે 1/2 છે. ચલો તો આખો દાખલો પહેલા ઝડપથી નોંધી લો એક વખત.
ચાલુ છે ઓકે. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળના નવા દાખલાની રકમ જુઓ. સ્વાધ્યાય દાખલા નંબર 14.4. સ્વાધ્યાય દાખલા નંબર 14.4. સ્વાધ્યાયના 14.4માં નંબરનો જે દાખલો છે એમાં એ વિકલ્પ પાછો રિપીટ જ કર્યો છે, એનું એ જ વિધેય. તમને કીધું છે કે નીચેના સમયના વિધેયોમાંથી કયું વિધેય સરળ આવર્ત ગતિ, કયું આવર્ત પરંતુ સરળ આવર્ત ગતિ ન હોય અને બિન આવર્ત ગતિ દર્શાવે છે. આવર્ત ગતિના દરેકે દરેક કિસ્સામાં આવર્તકાળ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ પહેલો એ વિકલ્પ, અને એ વિકલ્પ આ જ આપ્યો છે sin ઓમેગા ટી માઇનસ કોસ ઓમેગા ટી. એટલે તમારે આ દાખલોનો આ જે વિકલ્પ છે એ તો બરાબર વ્યવસ્થિત તૈયાર કરી જ દેવાનો. 3 વખત રિપીટ થાય છે, એક વખત પ્લસ ચિહ્ન સાથે અને 2 વખત માઇનસ ચિહ્ન સાથે રિપીટ થાય છે. એટલે આનો આ જ વિકલ્પ તમારે નોંધવાનો છે. ચલો, બી વિકલ્પ જે છે એ બી વિકલ્પ આપણને અહીંયા આગળ આપ્યો છે સાઇન ક્યુબ ઓમેગા ટી. અને બી વિકલ્પ જે છે એ બી વિકલ્પ સાબિત કરવા માટે આપણી પાસે ગાણિતિક એક સૂત્ર છે. સૂત્ર સાઇન 3a બરાબર 3 sin a માઇનસ 4 sin ક્યુબ a. સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડશે. sin 3a બરાબર કેટલા? 3 sin a માઇનસ 4 sin ક્યુબ a. આ જે સૂત્ર છે આ સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડશે આ વિકલ્પ ગણવા માટે. એટલે આ સૂત્ર વિદ્યાર્થી મિત્રો, આપણે ફિઝિક્સની અંદર ગણિતના મોટાભાગના સૂત્રોનો ઉપયોગ થતો હોય છે. એટલે જે વિદ્યાર્થીઓ બાયોલોજીના છે, જીવ વિજ્ઞાન વિષય રાખેલો છે, એમને આ સૂત્રો આવડતા હોય નહીં. એટલા માટે આ વિદ્યાર્થીઓએ ચોપડાની આગળ ગણિતનો આખો એક પોઈન્ટ મુદ્દો આપી દેવાનો, પેજ છોડી દેવાના. અને જ્યારે જ્યારે આવા સૂત્ર સાઇન આલ્ફા પ્લસ ઓર માઇનસ બીટાવાળું હોય કે સાઇન 3a વાળું, આવા કોઈ પણ સૂત્રો હોય તો આ બધા જ સૂત્રો તમારે ચોપડામાં અલગથી નોંધતા રહેવાનું. હવે અત્યારે આપણે અહીંયા આગળ એની જગ્યાએ કેટલા દેખાય છે? ઓમેગા ટી. તો આપણે ઉપરોક્ત સૂત્રમાં એ બરાબર કેટલા લઈ લઈએ? ઓમેગા ટી લેતા, અને એ બરાબર ઓમેગા ટી લઈ લઈએ માટે સાઇન 3 એની જગ્યાએ ઓમેગા ટી બરાબર 3 sin ઓમેગા ટી માઇનસ 4 sin ક્યુબ ઓમેગા ટી. હવે આપણે સાઇન ક્યુબ જોઈએ છે રકમ મુજબ, તો સાઇન ક્યુબને આ બાજુ લઈ આવો, આ પદને પેલી બાજુ લઈ જાઓ. માટે 4 sin ક્યુબ ઓમેગા ટી બરાબર 3 sin ઓમેગા ટી માઇનસ સાઇન 3 ઓમેગા ટી. અને હવે માત્ર સાઇન ક્યુબ છે તો અહીંયા આગળ 4 છે, તો આ 4ને સામે લઈ જઈએ. તો માટે સાઇન ક્યુબ ઓમેગા ટી બરાબર 4 છેદમાં આવી જશે તો 1/4 બ્રેકેટમાં 3 sin ઓમેગા ટી માઇનસ સાઇન 3 ઓમેગા ટી. તો આ રીતે સાઇન ક્યુબ ઓમેગા ટી બરાબર આપણને સાદરૂપ આપતા આવું પદ મળે છે. સાઇન ક્યુબ ઓમેગા ટી બરાબર કેટલા? 1/4 3 sin ઓમેગા ટી માઇનસ સાઇન 3 ઓમેગા ટી. અને આ જે પદ છે એ પદ આવર્ત ગતિ જેવું જ દર્શાવે છે. તો આની અંદર વિદ્યાર્થી મિત્રો આટલું શોધ્યા પછી તમે એની નીચે લખો. ચલો, આમ ઉપરોક્ત સમીકરણના જમણી બાજુના બંને પદો સરળ આવર્ત ગતિ રજૂ કરે છે. સરળ આવર્ત ગતિ રજૂ કરે છે, પરંતુ તેમનું સંયોજન સાઇન ક્યુબ ઓમેગા ટી એ સરળ આવર્ત ગતિ નથી.
તેમનું સંયોજન એ સરળ આવર્ત ગતિ નથી. આમ આ વિધેય આવર્તીય વિધેય છે. ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો સી વિકલ્પ. સી વિકલ્પ જે છે જેની અંદર આપણને 3 cos π/4 માઇનસ 2 ઓમેગા ટી આપેલા છે અને 3 cos π/4 કૌંસમાં માઇનસ 2 ઓમેગા ટી, પણ આપણું સ્થાનાંતરનું સમીકરણ એ cos ઓમેગા ટી ના ફોર્મમાં છે, તો આપણે ઓમેગા ટીને આગળ લઈ આવીએ, આને પાછળ લઈ જઈએ, એટલે ક્રમમાં ફેરફાર કરીએ, અને ક્રમમાં જો આપણે ફેરફાર કરીએ તો આગળ ચિહ્ન કયું આવી જાય? માઇનસ 2 ઓમેગા ટી માઇનસ π/4. પરંતુ વિદ્યાર્થી મિત્રો ગણિતની અંદર cos માઇનસ થીટા બરાબર આપણે cos થીટા લખી શકીએ. ગણિતમાં cos માઇનસ થીટા બરાબર કેટલા લખી શકીએ? cos થીટા. ટૂંકમાં તમારે યાદ રાખવાનું કે cos એ એવું વિધેય છે કે જે ઋણ ચિહ્નને ગળી જાય, અને cos એ ઋણ વિધેયને ગળી જતું હોય. આપણે અહીંયા આગળ આ માઇનસ ચિહ્ન નથી લખતા, એટલે 3 cos 2 ઓમેગા ટી માઇનસ π/4 અને 3 cos 2 ઓમેગા ટી માઇનસ π/4 એ cos ઓમેગા ટી પ્લસ 5 ને મળતું આવે છે. અને જો એને મળતું આવતું હોય તો અગાઉની જેમ જ તે સરળ આવર્ત ગતિ રજૂ કરે છે. માટે સરળ આવર્ત ગતિ રજૂ કરે છે. અને આવી જે આવર્ત ગતિ છે એની અંદર એ બરાબર કેટલા દેખાય છે વિદ્યાર્થી મિત્રો? 3. એટલે કે એનો જે કંપ વિસ્તાર છે એ કંપ વિસ્તાર એની કળા, તો કંપ વિસ્તાર એ બરાબર 3 સેન્ટીમીટર, જ્યારે પ્રારંભિક કળા ફાઈ જે આપણને વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આ ફાઈ કેટલા દેખાય છે? માઇનસ π/4 રેડિયન, અથવા ફાઈ બરાબર 7π/4 રેડિયન પણ આપણે લખી શકીએ, જે આપણે પહેલા વિકલ્પની અંદર લખેલી છે. પહેલા વિકલ્પમાં તો સી વિકલ્પ. ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો ડી વિકલ્પ. ડી વિકલ્પ જે છે એ ડી વિકલ્પની અંદર આપણે અગાઉના ઉદાહરણની જેમ જ 3 પદો આપ્યા છે. cos ઓમેગા ટી પ્લસ cos 3 ઓમેગા ટી પ્લસ cos 5 ઓમેગા ટી, cos ઓમેગા ટી પ્લસ cos 3 ઓમેગા ટી પ્લસ cos 5 ઓમેગા ટી. તો યાદ કરો અગાઉની જેમ જ સૌથી પહેલાં cos ઓમેગા ટી, તો cos ઓમેગા ટી પ્રકારની ગતિનો આવર્તકાળ, જેને આપણે t0 કહી દઈએ, તો t0 બરાબર કેટલા? 2π ભાગ્યા કેટલા દેખાય છે? ઓમેગા, તો 2π/ઓમેગા. ચલો એના પછી બીજા નંબરનું પદ cos 3 ઓમેગા ટી પ્રકારની ગતિનો આવર્તકાળ, જેને t2 કહી દઈએ, બરાબર 2π, પણ છેદમાં ઓમેગા કેટલા દેખાય છે? 3 ઓમેગા, તો 2π/3 ઓમેગા, જેમાં 2π/ઓમેગા આ 2π/ઓમેગા 2π/ઓમેગાની જગ્યાએ કેટલા લખી શકીએ? t0 ભાગ્યા 3. ચલો એના પછી cos
5 ઓમેગા ટી પ્રકારની ગતિનો આવર્તકાળ t3 બરાબર 2 પાઈ ભાગ્યા કેટલા દેખાય છે 5 ઓમેગા 2 પાઈ બાય ઓમેગાની જગ્યાએ t0 છેદમાં કેટલા છે 5. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અગાઉની જેમ જ અહીંયા આગળ આપણને 3 પદ છે અને દરેક પદ એ આવર્ત ગતિ રજૂ કરે છે. સાથે સાથે તેમના જે આવર્તકાળ છે આવર્તકાળ કેવા છે જુદા જુદા છે. t0 બરાબર 2 પાઈ બાય ઓમેગા, t2 બરાબર t0 બાય 3, t3 બરાબર t0 બાય 5. એટલે t0 એ લઘુત્તમ આવર્તકાળ છે આપણા માટે અથવા તો લઘુત્તમ સમય અંતરાલ છે. તો આની નીચે લખો ત્યારે 2 લીટી લખો. અહીં દરેક પદની ગતિ આવર્ત ગતિ છે પરંતુ દરેક પદનો આવર્તકાળ જુદો જુદો છે. દરેક પદનો આવર્તકાળ જુદો જુદો છે. t0 નવી લીટીમાં t0 એ સમયનો લઘુત્તમ અંતરાલ છે જે પછી ત્રણેય પદોનો જે સરવાળો છે એ પુનરાવર્તિત થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો એના પછી જે ઈ વિકલ્પ આપ્યો છે ઈ વિકલ્પ આપણને આપ્યો છે એક્સપોન્ઝિશિયલ માઇનસ ઓમેગા સ્ક્વેર ટી સ્ક્વેર, જેને આપણે ઈના ઘાતના સ્વરૂપમાં પણ લખી શકીએ. અને આ આપણા માટે કેવું વિધેય છે ચર ઘાતાંકીય વિધેય છે. અને ચર ઘાતાંકીય વિધેય માટે પણ આગળની જેમ જ જેમ જેમ સમય વધતો જશે આ પદ આ વિધેય ઘટતું જશે અને ઘટતું જશે માટે તે આવર્ત ગતિ રજૂ કરશે નહીં. તો લખો ત્યારે ઝડપથી ચોપડાની અંદર ઉપરોક્ત વિધેય એ આવર્ત નથી પરંતુ સમયના વધારા સાથે તેનું મૂલ્ય ચર ઘાતાંકીય રીતે ઘટતું જાય છે. અને સૌથી છેલ્લે એફ વિકલ્પની અંદર આપણને વિધેય આપ્યું છે 1 પ્લસ ઓમેગા ટી પ્લસ ઓમેગા સ્ક્વેર ટી સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો આ જે વિધેય છે એ પણ આપણને બિન આવર્ત ગતિ જ આપે છે, આવર્ત ગતિ આપતું નથી. લખી દો આની નીચે. અહીં t ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ તો સ્થાનાંતર પણ ઇન્ફિનિટિવ મળે. તેથી આ વિધેયનું પુનરાવર્તન થતું નથી. તેથી તેને આવર્ત ગતિ તરીકે લઈ શકાય નહીં. તો આ ટોટલ A, B, C, D, E, F વિકલ્પો આપ્યા છે. ચલો આખો દાખલો છે ઝડપથી ચોપડામાં નોંધી લો એક વખત. ચલો મિત્રો આગળનો નવો દાખલો જોઈએ. સ્વાધ્યાય દાખલા નંબર 14.7, જેમાં આપણને કીધું છે સરળ આવર્ત ગતિ કરતા કણની ગતિને સ્થાનાંતર વિધેય xt બરાબર a cos ઓમેગા ટી પ્લસ થીટા વડે રજૂ કરવામાં આવે છે. જો કણનું પ્રારંભિક t બરાબર 0 સમયનું સ્થાન 1 સેન્ટીમીટર હોય અને તેનો પ્રારંભિક વેગ ઓમેગા સેન્ટીમીટર પર સેકન્ડ હોય તો તેનો કંપ વિસ્તાર અને પ્રારંભિક કળા શોધો. કણની કોણીય આવૃત્તિ પાઈ સેકન્ડ ઇન્વર્સ લો. જો કોસાઇન વિધેયના સ્થાને સરળ આવર્ત ગતિને રજૂ કરવા માટે આપણે સાઇન વિધેય
x બરાબર b sin ઓમેગા t પ્લસ આલ્ફા પસંદ કરીએ તો પણ ઉપરોક્ત પ્રારંભિક શરતો સાથે તેનો કંપ વિસ્તાર અને પ્રારંભિક કળા શું હશે તે શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણને પહેલા વિકલ્પની અંદર સ્થાનાંતર xt બરાબર a cos ઓમેગા t પ્લસ થીટા આપ્યું છે. આ જે સમીકરણ છે માં t બરાબર 0 સમયે સ્થાનાંતર xt જેમાં xt t ની કિંમત કેટલી મૂકીએ 0 તો x0 બરાબર સ્થાનાંતર આપણને રકમમાં આપી દીધું છે. કેટલું આપી દીધું છે 1 સેન્ટીમીટર. તો આપણે આ જે સૂત્ર મળ્યું એની અંદર t બરાબર 0 મૂકી દો અને x બરાબર xt બરાબર x0 બરાબર કેટલા મૂકી દઈએ 1. તો xt ની જગ્યાએ હું 1 લખી દઉં બરાબર a cos ઓમેગા t ની જગ્યાએ 0 વત્તા થીટા માટે 1 બરાબર a cos થીટા 1 બરાબર કેટલા a cos થીટા. અહીંયા આગળ આપણે કળાને થીટા વડે દર્શાવીએ છીએ, કંઈ વાંધો નહીં, ચોપડીમાં જે આપ્યું એ રીતે આપણે સંજ્ઞા વાપરવાની. તો 1 બરાબર કેટલા a cos થીટા. આને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ અને આ જે સ્થાનાંતરનું સમીકરણ આપ્યું છે એને સમીકરણ નંબર 1 કહી દઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણને વાત કરી છે વેગની, અને વેગની વાત કરી હોય તો વેગ માટેનું સૂત્ર છે vt બરાબર d/dt ઓફ xt, એટલે કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે શું કરવું પડે વિકલન, અને સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો d/dt ઓફ xt એની જગ્યાએ લખી દો a cos ઓમેગા t પ્લસ થીટા. ચલો એ તો અચળને ક્યાં કાઢી દો બહાર, તો અંદર વધશે cos અને cosનું વિકલન યાદ કરો શીખવાડેલું છે. cosનું વિકલન થશે માઇનસ સાઇન, cosનું વિકલન માઇનસ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા, cosનું વિકલન માઇનસ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા ઇન્ટુ d/dt ઓફ ઓમેગા ટી પ્લસ થીટા. માઇનસ 12 આવી જશે તો માઇનસ a સાઇન ઓમેગા ટી પ્લસ થીટા d/dt ઓફ ઓમેગા ટી, ઓમેગા ટીમાંથી ઓમેગા અચળ, ટીનું ટીની સાપેક્ષે વિકલન 1, જ્યારે થીટા અચળ, અચળનું ટીની સાપેક્ષે વિકલન કેટલું થઈ જાય મિત્રો 0 થઈ જાય. ઓમેગા ઇન્ટુ 1 પ્લસ 0 એટલે ઓમેગા, અને એ આગળ આવી જાય તો માટે vt બરાબર માઇનસ આ ઓમેગા ક્યાં આવી જાય આગળ, તો માઇનસ a ઓમેગા સાઇન ઓમેગા ટી પ્લસ થીટા, અને vt બરાબર માઇનસ a ઓમેગા સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. તો અહીંયા પણ તમે t બરાબર કેટલા 0 અને t બરાબર 0 સમયે એનો વેગ vt t બરાબર 0 અને t બરાબર 0 લઈ લઉં તો એ વેગ આપણને રકમમાં આપેલો છે ઓમેગા. કેટલો આપી દીધો છે ઓમેગા, અને ઓમેગા હોય તો આની અંદર મૂકી દો, ત્યારે vt ની જગ્યાએ કેટલા મૂકી દઉં ઓમેગા, vt ની જગ્યાએ ઓમેગા બરાબર માઇનસ a ઓમેગા સાઇન ઓમેગા ટી ની જગ્યાએ 0 પ્લસ થીટા. આ ઓમેગા કેન્સલ, માઇનસ સામે લઈ લઈએ તો માઇનસ 1 a સાઇન થીટા. સમીકરણ નંબર 3 કહી દો, સમીકરણ નંબર 3. અને હવે આપણને કંપ વિસ્તાર અને કળા શોધવાની કીધી છે, તો પરિણામ સ્વરૂપે સમીકરણ 2 અને 3 નો વર્ગ કરી સરવાળો
કરતા અને સમીકરણ 2 અને 3નો વર્ગ કરી સરવાળો કરીએ તો માટે ડાબી ડાબીનો સરવાળો જમણી જમણીનો સરવાળો 1 1નો વર્ગ 1 વત્તા -1નો વર્ગ પણ 1 જમણી બાજુ a સ્ક્વેર cos સ્ક્વેર થીટા પ્લસ a સ્ક્વેર sin સ્ક્વેર થીટા. ચલો 1 + 1 એટલે 2 a સ્ક્વેર કોમન કાઢી દો તો cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા અને cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર કેટલા થઈ જાય 1 ધોરણ 10નું નિત્યસમ માટે a સ્ક્વેર બરાબર 2 ને a સ્ક્વેર બરાબર 2 તો આમ વર્ગમૂળ લઈ લઈએ તો આપણને મળશે કંપ વિસ્તાર a બરાબર ±2 સેન્ટીમીટર. ચલો હવે કળા શોધીએ. ચલો કળા શોધવા માટે સમીકરણ 3. ચલો વિદ્યાર્થી મિત્રો કળા શોધવા માટે સમીકરણ 3 ભાગ્યા સમીકરણ 2 કરીએ અને સમીકરણ 3 એટલે ડાબી બાજુ -1/1 બરાબર જમણી બાજુ a sin થીટા અપોન a cos થીટા. ચલો a કેન્સલ sin અપોન cos અને sin અપોન cos tan થીટા. tan થીટા બરાબર કેટલા તો કે tan થીટા બરાબર -1. ચલો tan થીટા બરાબર -1 પણ 1 એટલે π/4 1 એટલે કેટલા લખી શકીએ વિદ્યાર્થી મિત્રો π/4 ને π/4 હોય તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ આ પદ માઇનસ છે માઇનસ જો મારે દૂર કરવું હોય તો એને આ રીતે લખી શકીએ 2π માઇનસ π/4 અને 2π માઇનસ π/4 તો આ tan કેન્સલ થઈ જશે માટે થીટા બરાબર 4 દુ 8 8માંથી 1 જશે તો કેટલા 7 માટે કળા થીટા બરાબર 7π/4 રેડિયન. થીટા બરાબર 7π/4 રેડિયન. ચલો વિદ્યાર્થી મિત્રો જે બીજો વિકલ્પ તમને આપ્યો છે બીજો વિકલ્પ આ બીજા વિકલ્પની અંદર તમને સ્થાનાંતર xt બરાબર b sin ωt પ્લસ આલ્ફા આપ્યા છે. કેટલા આપ્યા છે xt બરાબર b sin ωt પ્લસ આલ્ફા અને માત્ર વિધેય જ બદલાય છે. અહીંયા આગળ કોસાઇન વિધેય હતું ત્યાં કયું વિધેય આપ્યું સાઇન. બાકી આ બધી જ શરતોનો તમારે ઉપયોગ કરવાનો છે અને બધી શરતોનો ઉપયોગ કરી કંપ વિસ્તાર અને કળા બંને શોધવાના છે. તો જે બીજો વિકલ્પ જે છે એ બીજો વિકલ્પ તમારે વિદ્યાર્થી મિત્રો હોમવર્કની અંદર હું તમને આપું છું. આ જ રીતે તમારે એની પ્રેક્ટિસ કરવાની. જો નહીં ખબર પડે તો આના પછીના લેક્ચરની અંદર આપણે સમજાવીશું પરંતુ અત્યારે તમે આને બરાબર નોંધો અને આને તમારે ઘરેથી જાતે ગણવાનો છે. બરાબર તો ઝડપથી નોંધી લો. આજે આપણે આટલા સુધી રાખીએ છીએ.